ક્વેશ્ચન નંબર 2D. તો હેવ, હેઝ અને હેડ વડે ખાલી જગ્યા પૂરો. તો હેવ અને હેઝ અથવા તો હેડ વડે ખાલી જગ્યા પૂરવા માટે તમારે પહેલા આટલું યાદ રાખવાનું. જો અહીંયા ટુડે એટલે કે આજે, નાવ એટલે અત્યારે અને લુક એટલે જુઓ. આ ત્રણ શબ્દ જો ખાલી જગ્યામાં હોય તો હેવ અને હેઝમાંથી ખાલી જગ્યા પૂરવી. જો ટુડે, નાવ અને લુક તો હેઝ અને હેવમાંથી ખાલી જગ્યા પૂરવી. અને જો લાસ્ટ અને યસ્ટરડે હોય તો હેડ ની ખાલી જગ્યા પૂરવી. તો આના માટે તમારે હેઝ હેવનો કોઠો મોટે કરવો પડશે. તો કોઠો આપણે જોઈ લઈએ. જો આઈ હોય તો હેવ, વી હોય તો હેવ, યુ હોય તો હેવ, યુ સાથે હેવ. અને હી, સી, ઇટ કોઈ એક છોકરો, એક છોકરી કે એક પ્રાણી હોય તો હેઝ, બાકી બીજા બધામાં હેવ. ફરીથી એક છોકરો, એક છોકરી અને એક પ્રાણી હોય તો હેઝ લખવાનું, બાકી બીજા બધામાં હેવ લખવાનું. અને હેડની ખાલી જગ્યામાં બધામાં હેડ જ આવશે, એટલે એમાં કોઈ જ કન્ફ્યુઝન રહેશે નહીં. આપણે ખાલી જગ્યા જોઈએ. 1 નંબર, આઈ ખાલી જગ્યા અ ન્યૂઝ રૂમ નાવ. ચલો નાવ આવ્યું તો તમારે હેઝ અથવા તો હેવમાંથી ખાલી જગ્યા પૂરવાની. આઈ સાથે શું આવશે તો હેવ. 2 નંબર, રોહન ખાલી જગ્યા બલૂન્સ ઇન હિઝ હેન્ડ્સ નાવ. નાવ આવ્યું તો હેઝ અથવા તો હેવ. ચલો રોહન એક જ છે તો એક જ હોય તો હેઝ. 3 નંબર, યુ ખાલી જગ્યા મની યસ્ટરડે. તો યસ્ટરડે આવ્યું, યસ્ટરડે એટલે હેડ. તો આની અંદર ડાયરેક્ટ યુ હોય તો પણ હેડ અને બધા સાથે હેડ જ આવશે. 4 નંબર, સી ખાલી જગ્યા અ ડોગ લાસ્ટ યર. લાસ્ટ આવે એટલે હેડ. તો બધા સાથે શું આવશે હેડ. 5 નંબર, વી ખાલી જગ્યા અ હોલિડે યસ્ટરડે. યસ્ટરડે આવ્યું તો હેડ. તો અહીંયા વી સાથે પણ હેડ. હેડની ખાલી જગ્યામાં બધા જ સાથે હેડ જ આવશે. આઈ ખાલી જગ્યા અ બાઇસિકલ લાસ્ટ યર. લાસ્ટ આવ્યું તો લાસ્ટ એટલે હેડ. તો આઈ સાથે હેડ. લુક વી ખાલી જગ્યા ન્યૂ ટોયઝ. ચલો લુક આવ્યું તો લુક આય એટલે હેઝ અને હેવ. હવે જોવાનું વી સાથે શું આવશે તો વી હોય તો હેવ. 8 નંબર, યુ ખાલી જગ્યા અ ન્યૂ યુનિફોર્મ નાવ. નાવ આવે એટલે હેઝ અને હેવ. તો યુ સાથે શું આવશે હેવ. 9 નંબર, જય ખાલી જગ્યા અ પાર્ટી યસ્ટરડે. યસ્ટરડે એટલે હેડ. બધી જ ખાલી જગ્યામાં અહીંયા તો હેડ જ આવશે. 10 નંબર, ધે ખાલી જગ્યા અ બિગ હાઉસ નાવ. નાવ આવે એટલે હેઝ અથવા તો હેવ. ચલો ધે હોય તો ધે સાથે હેવ. હેવ હેઝમાં એટલું યાદ રાખવાનું, એક જ નામ હોય તો હેઝ, બાકી બીજા બધામાં હેવ. અહીંયા ધ ગાર્ડન ખાલી જગ્યા અ લવલી ફાઉન્ટેન નાવ.
નાવ એટલે હેઝ હેવ. તો એક જ ગાર્ડન છે એટલે હેઝ. એક જ જણ હોય તો આપણે હેઝને મોહનથાળ કહીશું. તો એક જ જણ હોય તો મોહનથાળ, બાકી બીજા બધામાં એમના એમ એટલે કે હેવ. લુક ધ ડોગ ખાલી જગ્યા અ બોલ ઇન ઇટ્સ માઉથ. તો લુક આવે તો લુક હોય તો હેઝ અને હેવ. ચલો ધ ડોગ એક જ ડોગ છે તો હેઝ. નેહા ખાલી જગ્યા ફ્લાવર્સ ઇન હર હેન્ડ ટુડે. ટુડે આવ્યું તો આપણે આગળ શીખ્યા એ પ્રમાણે હેઝ અને હેવ. ચલો નેહા હોય એક જ ને છોકરી હોય તો હેઝ. 14 નંબર માય બાઇસિકલ ખાલી જગ્યા અ રેડ સીટ લાસ્ટ વીક. લાસ્ટ હોય એટલે હેડ. તો આમાં તો કંઈ જોવાનું નથી, ડાયરેક્ટ હેડ. ધ ફાર્મર્સ ખાલી જગ્યા ટ્રેક્ટર્સ ઇન ધેર હાઉસ લાસ્ટ વીક. તો લાસ્ટ વીક આપેલું છે તો હેડ. તો ખાલી જગ્યામાં પણ શું આવશે? હેડ. 16 નંબર આઈ ખાલી જગ્યા સમ મની ટુડે. ટુડે એટલે હેઝ અને હેવ. તો આઈ સાથે હેવ. ક્વેશ્ચન નંબર 2E ચાલુ વર્તમાનકાળની ખાલી જગ્યા પૂરો. તો ચાલુ વર્તમાનકાળની ખાલી જગ્યાની અંદર ફક્ત આટલું યાદ રાખવાનું, ઇઝ એમ આર લખવાનું વત્તા આઈએનજી. કોઈ પણ ક્રિયાપદ હોય તો એનું આઈએનજી લગાવવાનું. તો એના માટે પહેલા તમારે ઇઝ એમ આર નો કોઠો જોઈ લઈએ. તો આઈ સાથે એમ, યુ સાથે આર, હી સાથે ઇઝ, સી સાથે ઇઝ, ઇટ સાથે ઇઝ, વી સાથે આર, યુ સાથે આર અને ધે સાથે આર. ખાલી જગ્યામાં તમારે પહેલા ઇઝ એમ અને આર લખવાનું અને પછી જે પણ ક્રિયાપદ હોય એનું આઈએનજી ક્રિયાપદ લખવાનું. તો 1 નંબર ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા હેપીલી. તો અહીંયા આપેલું છે ક્લેપ. તો પહેલા ચિલ્ડ્રન પ્રમાણે અહીંયા લખી દઈશું આર અને અહીંયા ક્લેપ લખ્યું છે. તો ક્લેપનું ક્લેપિંગ, ડબલ PING. ચલો એવી રીતે જય ખાલી જગ્યા ધ વિન્ડો, કૌંસમાં લખ્યું છે ક્લોઝ. તો જય સાથે ઇઝ અને ક્લોઝનું ક્લોઝિંગ CLOS. છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ કાઢી દેવાનો અને પછી આઈએનજી. 3 નંબર મિતાલી ખાલી જગ્યા અ સોંગ. તો મિતાલી સાથે ઇઝ અને સિંગ છે તો સિંગનું સિંગિંગ. 4 નંબર આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ. તો આઈ સાથે એમ અને સ્ટડી તો સ્ટડિંગ. 5 નંબર યુ ખાલી જગ્યા. તો યુ સાથે આર અને સ્કીપનું થશે સ્કીપિંગ SKIPPING.
6 નંબર મોહન ખાલી જગ્યા બેટ, તો મોહન સાથે એક જ છે તો ઇઝ, અને બેટનું ડબલ TING બેટિંગ. 7 નંબર સ્નેહા એન્ડ ટીના ખાલી જગ્યા, તો 2 જણા છે તો આર, અને ડાન્સનું થશે ડાન્સિંગ. છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ કાઢી અને ING. રજત ખાલી જગ્યા મી અ પેન્સિલ, તો રજત સાથે આવશે ઇઝ, અને અહીંયા ગીવનું ગિવિંગ. 9 નંબર યુ ખાલી જગ્યા ફાસ્ટ, તો યુ સાથે આર, અને રનનું થશે રનર, ડબલ NING. ધે ખાલી જગ્યા ધેર બાઇસિકલ્સ, તો ધે સાથે આર. ઇઝ MR નો કોઠો પહેલા મોઢે કરશો તો જલ્દી આવડશે. ધે સાથે આર, અને રાઈડનું રાઇડિંગ, ઈ કાઢી અને ING.